અલકા ટોકીઝ વિસ્તારમાં વેપારી યુવાન પર હુમલો. ધંધાકીય હરીફાઈને લઈને હુમલો કરાયો હોવાનું અને આરોપ વેપારીને જાનથી મારી નાખી દુકાન સળગાવી દેવાની ધમકી આપી. ભાવનગર શહેરના અલકા ટોકીઝ વિસ્તારમાં એક વેપારી યુવાન પર 4થી વધુ શખ્સોએ ધંધાકીય હરીફાઈને લઈને હથિયારો વડે હુમલો કરી માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી દુકાન સળગાવી દેવાની હુલ આપી ફરાર થઈ જતા ઇજાગ્રસ્ત યુવા વેપારીને સારવાર અર્થે સટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. નંદ શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં રહેતા અને અલકા ટોકીઝ પાસે આવેલ જૂની કેપિટલ ઓટો સામે ઝરીન એન્ટરપ્રાઇઝ નામે કલર તથા અલંગના સ્ક્રેપના વ્યવસાય સાથે સંકળાયેલા ફૈઝલ આસિફ ઘોરીને તેના વ્યવસાય પ્રતિસ્પર્ધી શાહરૂખ અને સમીર નામના શખ્સોએ ધંધાકીય હરીફાઈને લઈને ફૈઝલને અવારનવાર ધાક ધમકીઓ આપી હતી. આજરોજ શાહરૂખ સમીર સાથે 3 થી 4 અજાણ્યા શખ્સો પાઇપ અને ધોકા સાથે તેની દુકાને આવ્યા હતા અને ફૈઝાન પર હુમલો કરી મારી જાનથી મારી નાખવાની ધમકી સાથે દુકાન સળગાવી દેવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. જ્યારે ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે સટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે ઇજાગ્રસ્ત દ્વારા સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી હતી. કેમેરામેન બિજલભાઈ માલિકિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર. કયા વિસ્તારમાંથી આવવાનું શું બનાવ્યું? અલકા ટોકીઝ જે મારી દુકાન છે, હું દુકાને બેઠ્યો હતો ને તો બે વ્યક્તિ આવી ને મને ગાળું દીધી બહાર પહેલાં ને પછી દુકાનમાં આવીને મને છે ને ધોકા મારી ગયા બે વ્યક્તિએ. કારણ શું? કારણ છે ને હું ધંધો જે કરું છું ને એ ધંધાથી લગતી કારણ છે. શું નામ છે? સમીર ને શાહરૂખ. હથિયાર શું હતા? ને હથિયાર ધોકા હતા ને પાઇપ હતા ને એની સાથે 3-4 વ્યક્તિ બીજા હતા પણ એનું નામ મને નથી ખબર. અજાણ્યા શખ્સ હતા 3-4. વારંવાર ધમકાવવામાં આવે છે કે પહેલી વાર? આની પહેલાં 3 વાર મને છે ને ધમકાવ્યો હતો અને અત્યારે મને છે ને મારી નાખવાની અને દુકાન સળગાવવાની ધમકી આપી છે. મને કે તારી દુકાન સળગાવી નાખીશ ને મારી નાખીશ. પોલીસ ફરિયાદ છે મેં 100 નંબરમાં કોલ કર્યો હતો પણ મને સારવાર માટે પહેલાં 108માં અહીંયા લાવ્યા હતા. શેની દુકાન છે તમારી? મારે છે ને કલરની હોસ પાઇપની દુકાન છે, અલંગની લગતી.